ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજીજી, ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જીનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલીએ બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે હમણાં તમને બતાવું એમ, મેઘરાજે હવારના પોરમાં બેટિંગ કરવા વળગી ગયા છે. એની વાત ના પૂછો. આજ તો રાતના 4 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો. જાણે કે આમ જુનાગઢનો તો હાવ આમ કહીને કે વારો લઈ લીધો હોય ને એના જેવી હાલત છે. મેઘરાજા હવારમાં આજે બેટિંગ કરવા વળગી ગયા છે. આમ તો જો ધડ વરાટી કરતા આવે હો, અને કડાકા ને ભડાકા કાંઈ ઘટે નહીં. અને આ બધી છત્રી લઈને છોકરાઓને મૂકવા જાય. કારણ કે હમણાં થોડીક વાર પહેલાં ધીમો આવતો હતો, અને અત્યારે હવે એક ધારો ફૂલ વળગી ગયો છે. અને આમ આકાશમાં ક્યાંય સાફ થાય એવું લાગતું નથી. ઘડીકમાંથી જે હમણાં વહી જાય આ વરસાદ. અને તમારામાંથી ઘણા બધા લોકો કહે છે ભાઈ અમદાવાદમાં મોકલો, બનાસકાંઠામાં મોકલો, કચ્છમાં મોકલો, અમારા અહીંયા કંઈ વરસાદ જ નથી. તો ભાઈ આપણા કીધેથી જો આવી જતો હોય તો આપણે જ્યાં વરસાદ વરસો નથી ને ત્યાં બધે ભલે મેઘરાજા મન મૂકીને વરસી જાય, પણ એવું તો કંઈ થઈ શકતું નથી. આ તો બસ ખાલી બધા કહેતા હોય કે ભાઈ અમારે ત્યાં મોકલો, તમારે ત્યાં છે તો કંઈ વાંધો નહીં, આવી જશે તમારે લોકોને ત્યાં પણ. અહીંયા અમારે તો હવે જુનાગઢ વાસીઓ લગભગ આમ કહીને કે ધરાઈ ગયા છે વરસાદથી. કારણ કે વરસાદ હમણાં છેલ્લા 3-4 દિવસથી એટલો સતત પડે છે એની વાત ના પૂછો. ઘરની બહાર કંઈ કામ કરવા જવું હોય ને તો પણ પહેલાં 7 વાર વિચારવું પડે. કારણ કે રેનકોટ લઈ જવું કે છત્રી લઈ જવી એ જ નક્કી નથી થઈ શકતું. જાય ત્યારે હાવ ઝરમર હોય ને ગામમાં પહોંચી ગયા હોય અને પછી ધન વર્ગે છે તો છત્રી તો આસપાસ ન રહી. એટલે એના કરતાં રેનકોટ બેટર છે કે રેનકોટ પહેરી લઈ તો કે કાગડો બાગડો થવાની શક્યતા તો ન રહે. પણ કંઈ વાંધો નહીં. ચાલો તો વાગી ગયા છે અત્યારે 7:15 અને ચા પાણી નાસ્તો ને લગભગ ચાલુ છે. આપણું બાકી છે ચા પાણી પીવાનું. અને અહીંયા કંઈક હું મીટિંગ શું હાલે હે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લે હાલે એ જવાબી નથી દેતા. એ માં દીકરીઓ હઈ છે તો પરોઠું કરતી હતી એમ. પરોઠા બનાવીએ, ચા ને પરોઠા એમ. પછી કે મેં ઓલી રોટલી કરી કે તું ના પાડી કે ના પરોઠું નથી ખાવું. મેં કર્યું તો 4 રોટલી ઓખે પડી ગઈ. સૌ નથી ભાવતી. તમારા ગોલાધર ડેલા આડું જવું હોય તો જાજો, આજે એવો જ છે. લે હાલે કાલે રોંઢે ટ્રાય કરી હતી, ફોન લાગ્યો નહીં, સ્વિચ ઓફ આવ્યો. એટલે સરકારી જ હોય, બીજે હોય નહીં. કઈ નહીં, સારું હાલો તો પેલા આપણે દીવાબત્તી કરી લઈએ, પછી પાછા મળીએ ત્યાં સુધીમાં તમારા લોકોએ શું કરવાનું છે? વિડીયોને લાઈક ન કરી તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. બરોબર ને? એકદમ બરોબર. બાકી ચા નાસ્તો કરવો હોય તો આવી જાવ. અત્યારમાં ચા ને નાસ્તો કરવા માટે અથાણું, રોટલી ને ચા. તો આવી ગયા છે કેટલા 11:30 જેવું થઈ ગયું છે. અને મેઘરાજા મન મૂકીને વરસે રહેતા જ નથી એવું છે. થાકી ગયા છીએ, પણ એને એવું છે કે આવી જ દઈ એકારે પાણી આપી દો ને પછી ઉપાધિ જ નહીં. ઓલો હમણાં નથી વાયરલ થઈ રીલ વાલ વાળો કોણ છે ને કયો વાલ બંધ કરે હવે ભરાઈ ગયું પાણી એમ. પણ આપણે અહીં પાણી ભરાણું નથી. ભલે હજી ભરાઈ ત્યાં સુધી વાંધો નહીં. જસ્ટ ફોર મજાક, આપણે મજાક ઉઠે છે, પણ ખેડૂતના અત્યારે જીવ જાતા છે. અને જેના ઘરમાં પાણી પીતા છે એ લોકોના પણ જીવ અત્યારે તાળવે જોઈતા છે. ધવલે વેરાવળનું કીધું અત્યારે કે હિરણના દરવાજા ખોલ્યા છે એટલે નદી પણ ફૂલ છે અને સોસાયટીના લગભગ ઘરમાં પાણી છે અત્યારે. તો અહીંયા એવું જ છે. આપણે જો વરસાદ કાંઈ રહેતો નથી, ધમ ધોકા ચાલુ જ છે. રોડ ઉપર પાણી આવેલા જાય છે ટીબડુક. માંડ એમ થાય ને કે હવે રહી ગયો, ત્યાં ભૂંગરા ચાલુ થઈ જાય પાછા. ધડ બડાટી મેઘરાજા મન મૂકીને વરસે. આ સોસાયટી પાણીમાં ગરકાવ. હા આમ જોવો તો ખરા યાર, આમ હોય મેઘરાજાને કંઈ. હવે વિહામો લે તો સારી વાત છે, બાકી આમાં કંઈ ચોખ્ખું થાય એવું લાગતું નથી. અને એક ધારા સતત વરસી રહ્યા છે. આ ભૂક્કા બોલાવી દીધા છે. તમારા ગામમાં કેવો છે કહેજો કમેન્ટ કરીને. વરસાદ કેવા મૂળથી ઘરે આવ્યો હતો, સત્યાનાશ થઈ ગયો મારા મૂળનો. તો મેં કીધું હાલો આજ કંઈક આપણે ફોન બોન નથી આવ્યો ને તો જમવામાં હશે કંઈક મજા આવે એવું. પણ ઘરે આવીને પૂછ્યું, સુગંધે કંઈક સારી એવી આવતી હતી. એટલે મેં કીધું હાલો કાંઈક તો હશે મસ્ત મજાનું ખવાય એવું કંઈક. આમ જો કે બધી વસ્તુ ખાવાની જ હોય, પણ હમણાં વાતાવરણ કંઈક ઠંડુ થયું હોય તો કીધું મજા આવે એવું કંઈક બનાવ્યું છે. એટલે આજે આપણે સરપ્રાઈઝ આપવાની છે.
તે ફોન કરીને નથી પૂછ્યું ભાઈ સાંજે હું બનાવવું છે અને ઘરે આવીને પૂછ્યું ને તા હવે માર નથી કેવું એના જ મોઢે સાંભળો તમે હું બનાવ્યું છે હે હું દાંત આવે તને ભીંડાનું શાક ને રોટલી બોલ ને રોટલીનું છાસિયું શાક. કેવો મૂડ હતો મારો મેં કીધું આજ કે નવીન જ મળશે સાંજના ભોજનમાં આ તો કઈ વાંધો નહીં કે ઘરમાં શાકભાજી પડ્યું એ બધું બતાવવું તો ખરા જ ને હવે હા. નહીં લઈ ભીંડો ને બધું હવે ઓછું લેવું બસ. કેમ? કારેલા પડ્યા છે કારેલા કેમ સોમવારે. ઓછું લેશું હે? ઓછું લેશું એટલે તમારે ખાવું નહીં, તમે એક ટાઈમ જ હોય હાંજે, તો હાંજે તમારે કઈક સારું ખાવું હોય તો પછી શાક તો ખવાય નહીં, તો શાકભાજી લેવાનો મતલબ શું? એમ યસ. સારું હાલો તો એવું કઈક કરીશું બીજું તો શું હવે છેલ્લા કારેલા પૂરા થઈ જાય એટલે પૂરું. છેલ્લા કારેલા કાલ સાંજે કરી નાખજો ના ના, પરમ દિવસે કાલે હાંજે કંઈક બનાવી દઈશ તમને. ના માન નથી ખાવું હવે મને ખાવામાં જ રસ જ નથી હાવ ઉતરી ગયો. હાવ ઉતરી જ ગયો હવે પછી ભૂખ લાગશે તો અહીંથી જ ડબ્બો ખુલી જાય એનું. એ ડબ્બામાં એવું એક ની એક વસ્તુ ખાઈને હું કંટાળી ગયો છું તો ફ્રીજમાં ખારેક પડી એ ખાય રાખ ને એવું ને મને કઈ ખારું વારું મન થાય છે હમણાં હાવ તો મસાલા ભાખરી પડી 2 ફ્લેવરની, એ પા- એ તળેલી વેફર પડી, સાબુદાણા મૂર્ખા એ તળેલા હવાઈ ગયેલું હોય બધું કાંઈ હવે ગલ નથી, તમે ખાઈ જોવો ભલા. ખાઈ જવો ધાણી પડી ઓલી મેજિક મસાલા વાળી, મેજિક મસાલા તેલ એવડાવી હતી પણ ઈ એવી ને એવી છે, ઓલી તો હવે ગઈ ચીઝ વાળી ધાણીમાં કઈ છે ઈ નહીં. એ તો નથી એમાં કઈ આવતું બાકી પાણી હતું જોરદાર હો, ઓઝતમાં મંથલી બધું પૂરું કરી દીધું ભાઈ સાકુર ઓઝતના દરવાજા બધા ઓપન કરી દીધા મેં જોયું. તમે લોકો એ કોઈ ગામથી બિલોંગ કરતા હોય તો કહેજો તમારે કઈ નુકસાની છે કે નહીં બરોબર ને બહુ હાલો હવે બધો પડ્યો કેટલા છે. વાગ્યા 7:30 થઈ ગયા છે ને વરસાદે પણ વિરામ લીધો છે ગઈકાલે જો કે એવું જ હતું આવા સમયે તો વિરામ લઈ લીધો હતો અને પાછું વહેલી સવારે 4 વાગ્યાથી ચાલુ કર્યું હતું ધન ધમરોડી નાખ્યું છે હું જુનાગઢ. પરમ દિવસે વર્ષ પૂરું થાય એ એનિવર્સરી સુધી મને લાગે આમનો ભેર જ રાખશે ઈ. એનિવર્સરી આપણે બધા એનિવર્સરી ઉજવીએ તો એનું ઉજવે એ 5 દી નીકળશે આપણે એક દી આમ તો જો કે હજી આગાહી છે જ ને 3 કંઈક સિસ્ટમ હજી સક્રિય થઈ એટલે ઈ વરસાદ વરસાવશે જ ને ખાસ કરીને દરિયે પટ્ટી જ લેવાનો છે વરસાદ તો તમને લોકોને લાગશે, ક્યાં લોકોને તમને લોકો અમને લોકોને શું લાગે દરિયા પટ્ટીમાં વેરાવળ ને એ બધું આવે. જુનાગઢ દરિયે પટ્ટીમાં જવા તો જુનાગઢ માંથી વેરાવળ છૂટું પડ્યું છે દરિયો ક્યાં છે જુનાગઢ? લે પેલા આવતો તો જુનાગઢમાં જ વેરાવળ જુનાગઢ. હા. તો પોરબંદર આપણે નોકરી કરતા પોરબંદર પોરબંદરે જુનાગઢમાં આવતું પેલા એટલો તો વેરાવળ બધું જુનાગઢમાં જ આવતું. હા, તો આ ભેગું જ રાખ્યું હોત તો આપણે અહીંયા નહીં નોકરી કરત. જુનાગઢ માંથી પોરબંદર પેલા છૂટું પડ્યું ને પછી ગીર સોમનાથ છૂટું પડ્યું બાકી આખો વિસ્તાર તું વિચાર એટલે કેવડો મોટો જિલ્લો હતો જુનાગઢ બહુ મોટો. મમ્મી ધવલ કે મને સુગંધ મસ્ત મસ્ત આવે છે, શું બનાવ્યું? મમ્મી કે હા છે કે કેવી સ્મેલ આવે? મને કે હા શું બોલી કે મેં કીધું ભીંડાનું શાક, તો કે ના કે હા શું બોલી કે હા, ભીંડાનું શાક ને ઓલી રોટલીનું શાક બનાવ્યું છે. ઈ કે કેવી અસલ સ્મેલ આવે છે? મેં કીધું કઈ પૂછ્યું નહીં મને કોઈએ ફોન કરીને કે હું બનાવું, તે કે કઈ ખારું ખારું બનાવ્યું હોય છે. કાંઈ નથી. दिल के अरमां आंसू में बह गए. પછી हम वफा करके भी तन्हा रह गए ओके. दिल के अरमां आंसू में बह गए, हम वफा करके भी तन्हा रह गए. ગીત ને એવો ગાવાના અરમાં કેવો સ્વાદ લાગે છે એ કયો, એક નંબર. તો વાંધો નહીં. ચલો વ્યારા પાણીનો ટાઈમ થઈ ગયો ને, વ્યારા કરવા માંડ્યા ને હર હંમેશની જેમ ધવલ કઈ તમને બોલાવશે નહીં કોઈને કે તમે બધા વ્યારા કરવા માટે આવી જાઓ, તો એમના તરફથી હું બોલાવું છું તમને બધાને કે આવી જાઓ તમે બધા વ્યારા કરવા માટે. અને બાકી બધા તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરીને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બાકી બધા કોઈએ પૂછ્યું હતું કે જુનાગઢમાં વરસાદ કેવો છે કે અમારે ગુરુ પૂનમ માટે આવવું છે, મેં એમને કોમેન્ટમાં તો આન્સર આપેલો જ છે, છતાં અત્યારે પણ કહી દઉં કે બહુ નથી, આવે ત્યારે આવી પડે છે અને પાછો રહી જાય છે, એવી રીતે છે. એટલે અમે શું કહીએ, બહુ છે એ નહીં, બહુ છે એવું બધું ભેગું છે, પણ આમ હેરાન થાય એવી હાલત હજી નથી અને ભગવાન એવી થવા ન દે
એવી આપણે બધા પ્રાર્થના કરીએ. કેમ કે આપણે બધા તો હજી આમ ઊંચાઈ ઉપર રહેતા હોય કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય કે એવી રીતે હોય, પણ જે ઝૂંપડપટ્ટીવાળા લોકોને એ લોકો છે એમનો થોડોક આપણે વિચાર કરીએ તો આપણે એમ થાય કે નહીં, ભગવાન હવે ખમૈયા કરી દે તો સારી વાત છે. અને એમની આગળ આપણા કોઈનું કંઈ આવવાનું નથી. ખાઈ પીને થઈ ગયા આપણે નવરા, અને નવરા થઈ ગયા અને બસ પાછું મન થઈ ગયું કંઈક ખાવાનું એમને. એટલે મને તો થયું હતું પણ મારી ઈચ્છા તો ન થઈ પૂરી, પણ આમની ઈચ્છા જરૂર પૂરી થશે. જોઈ લે ન્યા ક્યાં તું જોવા જાશો? આ જા લઈ કાથરોડ હોય તો તો એને અત્યારે એમ ખાવાનું મન થયું છે ટકા લાડવા. કે ટકા લાડવા મેં તો હાલ હું ગામમાંથી લઈ આવી દઉં તને 250 તાર ખાવા હોય તો. ના હું થોડીક ઈ ખાવ, એ કે હું ઈ ન ખાવ. હો કોણે કીધું? અરે મસ્તી ના આવે, હું કોઈ ન ખવાય. તમે કેમ આમ થાય ખાવ જ છો, બરોબર ને? હે તો બનાવી નાખીએ આપણે ઘરે. કારીગર તો ઘરના છે, પણ કારીગર ને અમારે પછી હવે મારી ઈચ્છા તો જોઈએ છે એવા ટકા લાડવાને ગરમ ગરમ ગાંઠિયા અને સંભારો નસલ જલેબી તો નહીં, ટકો લાડવો હોય એટલે આવેલી ને પછી ચિપ્સ. હા 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 જમાવટ આવી જાય. ના માન જ ખાવી કઈ નહીં. તો હાલો ફટાફટ આપણે લોટ ને એવું બધું ચારી અને બાંધી લઈએ ને પછી મુઠિયા ધરી લઈએ ને પછી પાછું એનું ક્રશ કરી નાખીએ. ભૂકો આપણું મિક્સર હાલતું ન થાય એટલે ગામનો ઉધાર લેવાનું છે. હે યસ, કેટલોક લોટ લેવો છે? એટલો કરીએ. કેટલા? હા ભાઈ હું ખાય હવે. આને તો મારે પૂછીને કઈ કાઢી લીધી. પછી કરવું જાય ને પછી તમે ન ખાવ તો મારે શું કરવું? નો ખાવ તો એમ તો કાંઈ નહીં, નો ખાવ તો એવું ન. મોણ માટે થઈ ગયું છે આની અંદર તેલ એડ, અને બાકી અહીંયા આપણે લોયું પણ મૂકી દીધું છે. આની અંદર તેલ મૂકી દઈશું ગરમ. લોટ બંધે ત્યાં સુધીમાં આ તેલ આવી જાય. અને આની પણ મુકાઈ ગયું છે પાણી ગરમ લોટ બાંધવા માટેનું. રેડી ને? એક બાજુ પાણી એક બાજુ તેલ, બધું ગરમ થાય છે. તો પ્રજ્ઞાજી આ લોટ કઠણ રાખવાનો, ઢીલો રાખવાનો, કેવો રાખવાનો? એકદમ ટાઈટ. તો લોટને કઠણ બાંધવાનું છે. મોણ આપણે મિક્સ કરી દીધું છે ને, નહીં એવું પાણી પણ આની અંદર એડ કરી દીધું છે. હવે જરૂરિયાત મુજબનું પાણી એડ કરતા જશું ને લોટ એકદમ ટાઈટ થાય ત્યાં સુધી બાંધતા રહેશો. યસ, ચણાનો લોટ એટલે પાણી નાખવામાં થોડું કેરફુલી એડ કરવાનું પાણી, કેમ કે પાણી ચણાના લોટમાં કાંઈ ઘા વધી જાય, પછી ઢીલો થઈ જાય એનો કોઈ મતલબ ન રહે. તો ફાઇનલી અહીંયા આપણો લોટ કંઈક આ રીતના તૈયાર છે. હવે થોડીક વાર એમને મહેરવાનો છે એટલે એકદમ ટાઈટ થઈ જશે ને પછી મુઠિયા વાળી લેવાના. બરોબર ને? એકદમ બરોબર. હમણાં ફટાફટ મિક્સ કરી લઉં. મારી કીધે ફૂલ ટાઈટ ન થાય, કેમ કે આ પોઝિશનમાં હું ટાઈટ ન બાંધી શકું એટલા માટે. બાકી હવે તમે બાંધો તો થોડોક વધારે ટાઈટ રાખવાનો મુઠિયાનો, એટલે ફાટે મુઠિયા સરસ. હવે આપણે જોઈએ આપણા મુઠિયા કેવા થાય છે. ફટાફટ હવે આપણે કરી લેવાના છે આમના મુઠિયા, અને તેલ પણ ઓલરેડી લગભગ આવી ગયું છે કે નહીં? ઓકે. અહીંયા હવે એકમાંથી બે બોલા મુઠિયા તરવા મીંડા હે, અને બાકી આપણા ભાગમાં કામ આવ્યું છે જાયફળ ખમણવાનું. તો ફટાફટ આપણે હવે ખમણી નાખીએ, કારણ કે યુદ્ધના ધોરણે બનાવવાનું. બરોબર ને? એકદમ બરોબર. ઈચ્છા થઈ છે તો પછી કરી ખાઈ જ લઈએ. મુઠિયા ઓલરેડી આપણા અહીંયા તળાઈ ગયા છે અને મિક્સર પણ આવી ગયું છે ઉધારમાં. બસ હવે એમને ભૂકો કરવાનો છે. કેવો જાડો, ઝીણો, પાતળો? ઝીણો હાવ એવું છે. કઈ વાંધો ને. સારું હાલો પેલા ફટાફટ આપણે આ મિક્સરમાં છે ને આમને ક્રશ કરી નાખીએ ને પછી કેટલા તારની જાહણી લેવાની? 2-2.5. ઈ કેમ નક્કી થાય? હા ઓકે. આપણે લાડવાના ભૂકાનો રિવ્યુ નથી જોતો, પણ આ મિક્સરનો રિવ્યુ જોઈએ છે. કેવું છે? ગ્રીન શેપ નેક્સોન. હા મિક્સર કંઈક અલગ પ્રકારનું છે અને ક્રશ પણ બહુ મસ્ત મજાનું કરે છે. એકદમ જોઈએ એવું ઝીણો પાવડર થાય છે સાવ. પાવડર કરી નાખે ડાયરેક્ટલી. આપણા પવાલામાં જનરલી એ નથી થતું. પવાલાની સાઈઝ આપણા જે રેગ્યુલર જે મિક્સરમાં આવે છે એના કરતા થોડીક મોટી ને પહોળી છે. તો આવું મિક્સર તમારા લોકો પાસે છે કે નહીં? કોની પાસે છે કમેન્ટ કરજો. બરોબર ને? અને તમારા રિવ્યુ પણ શેર કરજો, તો પછી આપણે કંઈક આગળ વિચારીએ. લાડવાનો કલર લેવો મને મોકલો તો એમાં એક વસ્તુ મેં જોઈ જે તમારા લોકો સાથે પણ મારે શેર કરવી છે. ચેતવણી આપે જ છે એ લોકો, નોટ એડિબલ. જો લખ્યું છે છતાં પણ આપણે ખાઈએ છીએ. તો ખબર નહીં આમને કેમ
મેં ના પાડી તો કે મને કલર વિના લાડવો ન ભાવે. કલર વગર લાડુ કેવો લાગે? પીળો લાગે, કેસરી નો લાગે. હાથે કરીને કેમિકલ નાખું ને પેટમાં યાર. ઈ વાત બધી સાચી છે પણ આપણે જોતું હોય એમાં નાખવું જ પડે. તો ઊભી રહે. આ કલર તું નાખ કે નો નાખ, લાડવાનો સ્વાદ રહેવાનો ઈ જ રહેવાનો છે. ખાલી કલર પકડે કેસરી આમ. જો મમ્મી હું કે સાંભળો, ઈ બેન જ કર્યા રાખશે. કા બેન. અને બાકી આ ચાહણી આપણે હવે લેવાય છે. અને બાકી આ વિડીયો તમે જ્યારે જોવો છો ત્યારે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાની પ્રસાદી આપણે સરકડીએ બની હોય કે ના બની હોય કઈ આઈડિયા નથી. બાકી આપણી ઘરે બની ગઈ છે. તો કોઈને કંઠી પહેરવી હોય તો હું પહેરાવી દઈશ. એમાં તો આપણે નો આલીએ પણ આપણે ખુશી ખુશી ગુરુ પૂર્ણિમાની પ્રસાદી લેવા તમે આવી જાઓ અમારી ઘરે. હા, કેટલા તારની લેવાની હવે એ કહી દે ફાઇનલી? 2, 2.5, 3 નહીં, સાચું હોય એ સાચું જ કીધું તું. હું 2 ને 2.5 ઘી નો નાખવું હોય તો વધારે ઓછી રાખવાની, ઘી નાખવું હોય તો સહેજ વધારે રાખવાની. મેં હરખું જ કીધું તું, કોઈ મસ્તી થોડી કરતી હતી. ઓકે. તો અહીંયા કલર પણ એડ થઈ ગયો છે ચાસણીની અંદર. આપણે ના પાડવા છતાં પણ કરી લીધું છે પરાક્રમ. અમને હાથે કરીને મેં કીધું આ કેમિકલ નાખું ને યાર પેટમાં, પણ ના માની મારી વાત. બસ થઈ ગયું, બહુ આયલું. એ તો હાલશે ભાઈ. આ કેમિકલ યાર કેવડું નુકસાન કરે પેટમાં. કેમ ને જોઈ લે. આ ઓલું વાતે મંચુરિયન ને બધું મગાવો છો જઈ, એમાં ન ખાવતું ક્યાંય કેમિકલ હવે એમાં ના ના, એ તો બધું ઓરિજિનલ આવે. આમાં તમારા આવડા મોટા 80 કિલોનો નથી ફાંદો, એમાં કઈ કેમિકલ જ નથી. તમારા પેટમાં સાવણી આવી જાય કે કાઢી. તો વાંધો નહીં, તો કડક થઈ જાય તો ટકામાં આમાં મારશું આપણે. તમારા ટકો છે દિવસ દઈશું ઘા કરી તમારો ટકો દટાઈ જાય. મને જ નહીં વાંધો આવે. ચલો મારે જ ફાઇનલી આ ગાડો તો તમે જોઈએ છીએ હવે કેવાક બને છે કલર વાળા લાડવા. કલર હતો ઉપાડો લીધો. ખાતાની તમે લાડવો હોવ કલર કરી મારી. કઈ નહીં, આવી હાલતમાં મને એમ થાય કે બનાવું તારા માટે. તમે ઈચ્છા કોની હતી? ઉભી રહે, સાંભળ. ઈચ્છા કોની હતી? ઈચ્છા મારી હતી, હું હા. વિચારું છું, પણ તમે ખાવો નહીં તો કે તું ખાઈ લે હવે. તેથી બાદ બટાકા પૌવા કર્યા હતા, નહોતા ખાધા તો ઘણાએ કીધું હતું કે આવી હાલતમાં બનાવી દે ખાઈ લેવો. તો આવી હાલતમાં બનાવ્યું એટલે હું ખાઈ તો ખરા જ. હું નહીં ખાવ તો ખોટું લાગે ને. એ લાય આ હું ઉપરથી વયું ગયું જાયફળનો પાવડર. બસ હવે આમને હરખી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી ઘી નાખવાનું છે. જોઈતા પ્રમાણમાં જેટલું રાખવું હોય એટલું, બરોબર ને? તમે ચાસણી લીધી હોય એ પ્રમાણે ઘી એમાં હામે. ચાલો પહેલી વારમાં આપણે આટલું ઘી નાખ્યું છે અને પછી હવે પાછું મિક્સ કરી દઈએ. પછી જોઈએ એમ આગળ આપણે નાખતા જઈશું. મસ્ત મજાના ગોળ લાડવા બને છે ને અહીંયા ઘા થાય છે લાડવાના ટકાના. કારણ કે ઘા હું કામ થાય? અમારે અહીંયા બ્રાહ્મણ આવતા ને એવી રીતે લાડવાનો આમ ઘા કરે ને નીચેથી આવી રીતના આમ ચપટો થઈ જાય, ગોળ નો રીએ ને બેઠો લાડવો સરસ થાય. એટલે એવું છે તો કરના સામે દિવાલે ઘા. ઈ દિવાલે ઘા નો કરવાનું હોય, દિવાલ ઘા કરવું વેરાઈ જાય બધે લોકો. ને બાકી અહીંયા અમારે જો આ મમ્મીના લાડવા અલગ છે અને આ અમારા લાડવા છે. બેમાં શું ડિફરન્સ છે? મમ્મીને લાડવામાં મમ્મીએ ઘી નથી નાખ્યું એટલે મમ્મીએ ઢીલું રાખવા છે, પાણી છટકોરો માર્યો હતો અને એમાં 2 પ્રસાદીના લાડવા રાખ્યા. સવારે ભોગ લગાવવાના 6 લાડવા મમ્મીના છે.